ધીરે ધીરે જે સાયક્લોન હતું એ લગભગ કરાચીના માર્ગે થઈ ઓમાન તરફ જવાની શક્યતા રહે છે, એટલે આ રાહત થતી જણાશે ગુજરાતને. પરંતુ ઉલ્લેખનીય છે કે બીજી એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમ પણ જોરદાર છે. દેશ સહિત ગુજરાતના ભાગોમાં સપ્ટેમ્બર તારીખ 4થી 10માં વરસાદ થવાની શક્યતા છે. ત્યાર પછી બંગાળની સિસ્ટમો, બંગાળ વિભાગમાં એક પછી એક સિસ્ટમ બચી જશે, લો પ્રેશર બંધાઈ જશે, ડીપ પ્રેશર બંધાઈ જશે. પણ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 7 સપ્ટેમ્બરથી 10 કે 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાગો પણ વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગમાં 4 તો કોઈ ભાગમાં 6 ઇંચ જેવું રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. ગુજરાતમાં હવે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એક નવો વરસાદી માળખું સક્રિય થવાની સંભાવના છે. ગુજરાતમાં કચ્છ વિસ્તારના સક્રિય થયેલું વાવાઝોડું અને ઓમાન તરફ ફંટાયું છે, જે રાજ્ય માટે રાહતનું કારણ બનશે. જ્યાં મિત્રો આ વાવાઝોડાનું જોર ઘટી જવાને કારણે હવામાનમાં ઠેર ઠેર સુધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સપ્ટેમ્બર મહિનાના 3 થી 10 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરીથી વરસાદી માળખું સક્રિય થશે. આ વખતે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ સિસ્ટમથી રાજ્યમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે, જેથી નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ. અગાઉની આગાહી મુજબ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ નવી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.